હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ગાઈસ, આ બ્લોગમાં આપણે આ બ્લોગ આપણે એકદમ નવી રીતે ચાલુ કર્યો છે. કેમ કે હું ગયો તો હોસ્ટેલ. મારો ચેનલ હાવ બેસી ગયો છે, મને ખબર છે. તો ગાઈસ, હું તો ગયો તો હોસ્ટેલ હળવદ 4 મહિના રહીને આવ્યો છું. તો ગાઈસ, 4 મહિના પછી હું બ્લોગિંગ સ્ટાર્ટ કરું છું. તો ગાઈસ, આ પેલો બ્લોગ મારો તમને સારો નહીં લાગે, પણ તમારી દયાથી અમારા 100 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો તેનો પણ આપણે ચેલેન્જ વિડીયો મેં તમને કીધો હતો કે આપણે વાડીએ કાંક પાર્ટી કરશું. તો આપણે ગાઈસ વાડીએ પણ જઈશું અને બ્લોગ પણ ઉતારશું. તો ગાઈસ, તે બ્લોગને તમે બહુ સપોર્ટ કરજો. મને આટલો સપોર્ટ કર્યો છે, થેન્ક યુ. તમે 100 સબસ્ક્રાઈબર મારા કરાવી દીધા છે, થેન્ક યુ વેરી મચ. તો ગાઈસ, ચાલો હવે આપણે બહાર જઈએ. તો મિત્રો, હજી બહાર નીકળ્યા. આ સોફો ઢારીને અમારો દેશી સોફો મારા પપ્પાએ બનાવ્યો છે. દેશી સોફો ઢારીને આપણા રોહિતભાઈ અને આ એમનો ભાઈ માહિર એ બે બેઠા હતા. અમને ખબર નહીં આવું બી અમારી એસ્પ્રેસો. તો ગાઈસ, હવે જઈશું આપણે બહાર. કા રોહિતભાઈ? મિત્રો, તમે મયુરભાઈના વિડીયો તો બહુ જ સબસ્ક્રાઈબ કરી નાખ્યા. હવે જરીક ગુજરાતી બોયસને કરાવો. એક 50 સબસ્ક્રાઈબ થઈ જાય ને તો એક યુનિક વિડીયો ઉતારવો. તો મિત્રો, આ આપણા રોહિતભાઈ છે. એમને તમે અમારા મીન્સ કે એમના 50 સબસ્ક્રાઈબર કરી નાખજો. એના 13 સબસ્ક્રાઈબર થયા છે. એમને 50 થઈ જવા જોઈએ તો એ એક યુનિક, મતલબ કે હાવ અલગ ટાઈપનો વ્લોગ બનાવશે. ચેલેન્જ લગભગ ચેલેન્જ વાળો હશે. તો ગાઈસ, અમારે અહીંયા પોપટ આવ્યો તો ઉડી ગયો. તમને બતાવો હમણાં પોપટ આવ્યો તો. ગાઈસ, આના ચેનલને બહુ સપોર્ટ કરજો. તો ચાલો હવે આપણે જઈએ વિરાટભાઈના ઘરે. તો ગાઈસ, તમને ખબર નહીં હોય, અમે હોસ્ટેલ હતા ત્યારે એના પપ્પાએ મતલબ કે વિરાટના પપ્પાએ એને વિરાટની ગિફ્ટ દેવા માટે આ નવો ટ્રેક્ટર લીધો. આ વિરાટભાઈનો ટ્રેક્ટર છે ગાઈસ, તમે જુઓ. અમે હોસ્ટેલ હતા પણ એના પપ્પાનો સરપ્રાઈઝ હતો. અહીંયા આવીને અમે જોયો તો વિરાટભાઈ એકદમ હેરાન થઈ ગયા કે મારા પપ્પા મારા સારું આવો ટ્રેક્ટર લીધો. મતલબ એના સારું નહીં, ખેતી સારું લીધો હવે. આ ટ્રેક્ટર વિરાટભાઈએ હમણાં જ લીધો. બાઈક એ લીધી અને ટ્રેક્ટર પણ લીધો. તો ગાઈસ, આપણે વિરાટભાઈના ઘરે આવી ગયા છીએ. આ ફૂલડા એમના તમે જોઈ જશે. રોહિતભાઈ હવે દરવાજો ખોલી લીધો. तो वैसे जाइए હવે વિરાટભાઈ પાસે. तो मित्रों, ये हमारे विराट भाई है, देख सकते हो. आ શું છે विराट भाई? कैसे हो? बढ़िया है ने? तो गाइस, આપણે વિરાટ ભાઈ તો મોબાઈલ જોવે છે. તો વિરાટ ભાઈ કહે કે હું પછી આવીશ બારે. તો હાલો આપણે ગાઈસ બારે જઈએ. ચાલો મિત્રો, આપણે બારે જઈએ છીએ. વિરાટ ભાઈને આવી ગયો તાવ, તો એ નહીં આવે, મોબાઈલ જોવે છે. આવશે તો પછી આવશે થોડાક દિવસ થોડાક સમય પછી. તો ગાઈસ, આવો ચાલો હવે જઈએ બારે. હાલો તો ગાઈસ, હવે મંદિરે જઈએ. મંદિરે શું ચાલે આપણે જોઈ. ગાઈસ, વિરાટનો આ 10-35 મેસી. વરસાદના કારણે ઉપર આ ડબલો ઢાંકી રાખ્યો છે. તો ગાઈસ, વરસાદ આવું કરે પણ આવતો નથી. આવ્યો તો હતો હમણાં થોડાક દિવસ, કેટલો 1.5 ઇંચ પડ્યો હતો, પછી જતો રહ્યો. તો ગાઈસ, ચાલો હવે આપણે મંદિરે. તો મિત્રો, મંદિરે તો આવી ગયા, પણ આ કત્તા રૂગા ભાવવા માંડ્યા લારે છે. હું તો રોહિતભાઈ ભાગા, રોહિતભાઈના ધબકારા વધી ગયા. આ તો વાંદરી જેમ ચડી ગયો. તો ગાઈસ, આવી ગયા આપણે રામદેવી દાદાના મંદિરે. લટકાઈ ગયું. જય રામદેવી દાદા. તો મિત્રો, આ અમારા ગણેશ દાદાનું મંદિર છે. અને મિત્રો, આ અમારા ડાલીભાઈનું મંદિર છે. તો ગાઈસ, મંદિરે તો એક શરતે આવી ગયા, પણ અહીંયા છે કોઈ નહીં. કા રોહિતભાઈ? કોઈ દેખાય તમને? કાળો કાગડો નથી દેખાતો. પણ ગાઈસ, બીક બહુ લાગ્યો. અચાનકથી અહીંયા આવ્યા, પગથિયામાંથી કૂતરા ઉચાતા, અમે પગથિયામાં ચડ્યા. રોહિતભાઈએ કૂતરાને પગમાં પગ દીધો અને લારે થયા કૂતરા લારે થયા. આખી આમ ધબકારા વળી ગયા. ઓહો, બીક લાગી ગઈ. હવે પાણા રોહિતભાઈ લઈ જાય હાથમાં. હો તો ગાઈસ, ચાલો હવે આપણે જઈએ આર્યનભાઈ ગણા. તો મિત્રો, અમારા મંદિરનો થોડોક દરવાજો જામ થઈ ગયો હતો. આ કૂતરાનું ધ્યાન રાખતા અમે જઈએ છીએ હવે નિમિષભાઈના ઘરે. કેમ કે નિમિષભાઈના ઘરે આર્યન છે, ગુજરાતી બોયસનો ઓનર. અને આ છે
શૂટર, ઓલો મેનેજર તો ક્યાંય હે કાંઈ ખબર નથી પડતી. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ છીએ નિમિષભાઈના ઘરે. આ કૂતરાથી બહુ હેરાન ચકિત રહેવું પડે એમ. તો મિત્રો આનો તમે વ્લોગ જોયો છે, આ બે રૂડિયાનો. ઓ મારી નવી ના જૂની આર્યનભાઈ લઈને આવે, નવી લે હે. તો ગાઈસ આ નિમિષભાઈનું ઘર છે, તમે જોઈ શકો આ નિમિષભાઈનું ઘર છે. તો ચાલો આપણે જઈએ નિમિષભાઈના ઘરે. આ ગેંગ બેઠી હો બાકી. તો મિત્રો આપણે નિમિષભાઈના ઘરે તો આવી ગયા, પણ આ ઉટપટાંગ હમા તો રહે જ નહીં. જ્યાં મજા આવે હિંચકા ખાવા મંડી જાય. અરે કઈ મારો ભાઈ તો કઈ જો હરક પાપડી કંગી આ જો મિત્રો, આ સરક પાપડી જો એ ડરી ગઈ. આર્યનભાઈ પકડી લીધી. અમારા આર્યનભાઈ તો પકડું મેં છે અમારા. તો મિત્રો આર્યન તો કોકને બીરાવા માટે છે. દિવસ સુધીને ભક્તારા મોટી જાય. તો મિત્રો આમાં નિમિષભાઈ પાડા હે. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. આ પાડો અમારા ગુજરાતી બોયસના ઓનર હે. આ પાડો તો મિત્રો આ અમારા નિમિષભાઈ પાડા, એક દિવસભાઈ પાડા. હું તો ભૂદર હે. મારા વિનોદભાઈ તમે ઓછા જોતા હશો વ્લોગમાં. આ નિશુ દેશવાલનો મોટો ફેન છે. તો મિત્રો આટલી મોટી ગેંગ લઈને હું જાઉં બાળો, મતલબ કે હું એક ગેંગસ્ટર થઈ ગયો હું. આજે અમારી નિશુ દેશવાલનો મોટો ફેન દે. આ નિશુ દેશવાલનો મોટો ફેન છે. આવી ગઈ. તો મિત્રો જોઈ શકો છો આ રાજુ સાયકલ વાયકલ બધું. તો મિત્રો આ કોઈને મોબાઈલ જડતા નહીં એટલે વ્લોગ બનાવતા નથી ને. આ તો અમારા જેમ રોજે ડેલી બનાવતા હોય. અમે તો હોસ્ટેલમાં ગયેલા નહીં બનાવતા. હાલો દિવાંશુભાઈ મોબાઈલ આવે. આર્યન તું ફરીને હાલ મંદિર હાલ. હાલો મંદિરે જાય. આપણી ગેંગ અહીંયાથી નીકળી જાય શોર્ટકટ થી. અમારા ભૂરા ભાઈ અમેરિકાથી ને કાંઈ નથી હો. નિશુ દેશવાળા મોટા ફેન હે. નિશુ દેશવાલનો મોટો આ જેણી દેશવાલા હાથી એના ભાઈને જો તો હાથે કેળા હો જાય કૂતરા કરે. આ બે ભાઈ છે કેવો વડે છે. મંદિરે જાય. ભૂતરભાઈ ભૂતરભાઈ મંદિરે પાડો હે પાડો. નહીં ભાઈ. તો મિત્રો આ બે ભાઈ એમાં વડતા ચાલે આવે છે. શું કરીએ બોલો? વિરાટભાઈ બારે નહીં આવે કેમ એમને આવી ગયો તાવ. નથી રાજવીરભાઈ ઈ ક્યાંક ગયા. એ રાજુભાઈ ગયા હે માય, મતલબ કે નાના ગામ છો માય. હા એટલે હું ગયા છે. તો ચાલો હવે આપણે જઈએ અહીંયા. તો મિત્રો આના ચેનલને પણ તમે સપોર્ટ કરતા રહેજો અને મયુરના પણ સપોર્ટ કરતા રહેજો. આ મયુરભાઈને તમે બહુ સપોર્ટ કરી લીધો. જ્યારે કમેન્ટ કરો ત્યારે જ સબસ્ક્રાઇબ થયા હે. હવે પછી અમારા કરી દો તો એક મસ્ત ન્યૂ વિડિયો આવે ઓકે હાલો. ચેનલ ઉપર. તો મિત્રો આ બધા નાનકા બાળકોની રિક્વેસ્ટ છે તો તમે પણ આના 50 સબસ્ક્રાઈબર કરી નાખજો. અમારા 106 થઈ ગયા હતા. આજને આજ 106 થઈ ગયા છે. તો મિત્રો હું તો બહુ રાજી જ છું. મારા 100 સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે આના 50 કરી નાખજો. એટલે આ તો નવો એક અમારા જેમ એક નવો ડાયરો બનાવશે, કાં પછી કાંઈક ચેલેન્જ કરશે, કાં એમને આપણે જોલો ચિપ્સ મંગાવી દઈશું તો એનો ચેલેન્જ કરશે. તો ચાલો ગાઈસ હવે આપણે આર્યનભાઈ ગણાઈ જાય. આર્યનભાઈ ખબર નહીં ક્યાં ગયા છે. એ તો ગેમના મતલબ કે આ ગેંગના ગુજરાતી ગેંગના તો લીડર છે. ખબર નહીં ક્યાં ભટકે. તો ગાઈસ એ તો મિત્રો તમને એક આખો કહી દઉં. મસ્તી બોયસનો ઓનર છે આજે, અને આ છે એનો સપોર્ટર, આ છે શૂટર, અને ઓલો દિવ્યાંશ છે મેનેજર, અને આર્યન છે લીડર. તો મિત્રો આ બધા તો વિડીયોમાં આવનારા છે. આ અને આ મિત્રો તમે એને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો તો અમે જોડાશું બધા ચેનલ. ઓકે હાલો. અને નકા મેંગી તીખી બનાવીને ફૂલ તીખી બનાવીને ખાસી એક ચેલેન્જ કરશી. મિત્રો અમારા આર્યનભાઈ આવી ગયા છે. બોલો આર્યનભાઈ. વિરાટભાઈના ઘરે આવો. આપણો મોબાઈલ આઈડી નથી દીધો. કેમ? એ મોબાઈલ એરર નહીં જડતો એટલે એમ કે. એટલે એની આઈડી કાંઈ આપણા મોબાઈલમાં ના શકે. કેમ ના આવી શકે. કેમ મારી ખબર તમે ગુજરાતી બોઈશ ને, આમાં ના આવી શકે. ના આવી કે નામ શું છે? આ ઇન્સ્ટાગ્રામ નથી ભૈયા, આમાં ના આવી. તો ગાઈસ આને બ્લોગ ઉતારો છે તો વિરાટભાઈના મોબાઈલમાં છે એટલે અમારા નનકા ભાઈ વિડીયો નથી ઉતારી શકતા. તો મિત્રો હાલો મળી ગયો ગાઈસ. વાહ ખુશ ખબર. વાહ દિવસ વાહ.
વાહ ભૂદર વાહ, તારી જિંદગીમાં ધૂળ ના પડી ભલા માણા. મિત્ર આયરા જો 50 સબસ્ક્રાઇબર થાય એટલે આપણે ચેલેન્જ કરવાનું છે. શું? ચલો જોલો ચિપ્સ નો જોલો ચિપ્સ હા એનો ચેલેન્જ થાય. મિત્રો આની પ્લાનિંગ તો હારી હાલે હેરી પણ હવે તૂટી જાય કેમ. તો મિત્રો આની પ્લાનિંગ તો હાલે હેરી કે 50 સબસ્ક્રાઇબર થઈ જશે તો થઈ જવા જો ગઈશ. તો આ ચેલેન્જ જોલો ચિપ્સ નો કરશે કે હોટ મેગી નો કરશે. હોટ મતલબ કે ચિલ્લી એકદમ સ્પાઈસી મેગી. ફ્રીમાં બધાને જળસે સ્માર્ટ આજે ઘર ભેગું થાને ભાઈ. ઓહો 1 લાખ કેરે થાય મારે નથી થયા હજી તો. 1 લાખ હું મોઢો અલગ કરી બેઠો મારે પ્લે બટન ખબર પણ નથી જડતા શું કરી 1000 તો કરી નાખો 1000 કરી નાખજો પછી હાલશે. તો મિત્રો આ અમારા વિડીયોને બહુ શેર કરજો. આની દરેક વિડીયોને બહુ શેર કરજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. સબસ્ક્રાઇબ તો હચોડ ભૂલવાનો જ નહીં. તમારે ગાઈસ બેલ આઇકન દબાવી દેવાનો. ડેલી અમારો બ્લોગ આવશે. હું જ્યાં સુધી શું અહીંયા ઘરે હોસ્ટેલ ના જાઉં ત્યાં સુધી અમારા બ્લોગ આવશે ને આવશે. હું તાર કહું તો ગાઈસ સપોર્ટ કરતા રહેજો. આ બધા જાય બ્લોગ બનાવવા. તો મિત્રો હાલો હવે આને થોડોક શોર્ટ બનાવી દઈએ આપણે. ચાલો તો મિત્રો આજનો આપણો બ્લોગ એન્ડ કરવામાં આવે છે. તો ઓકે ગાઈસ બાય અને થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય કહી દઉં બધા. બાય.